જમણી વખત જાવ એટલે ભૂત મારો આવે નહીં આવા તો દેતો ને મને આઈ પીછે PRQ PQR BPG બાપુજી જમણી હું ચોથા ફ્લોરે પહોંચી ગયો હતો આયા ને સવાર રમતો હતો ને ઓય ઓલી વસ્તુ તો લેતો જા હજી તારી રાહ જોઉં EMI ઓલું હે બધું હા EMI હું એમાંથી કઈ કઈ વસ્તુ લેવાની તે મને જોઈતો જેલની બહાર તો કાઢ પેલા જો આમાંથી એક કામ કર હું ઓલું લઈ લઉં થર્મોમીટર નહીં થર્મોમીટર એક મોમબત્તી એક ઓલું EMI લેવલ આ ભૂત નજીક હોય ને તો ફાઈ થઈ જાય સમજો અને આપણે આ બધું નોટિસ કરવાનું છે ઓકે ને હું શું લઉં હવે ખબર તે આ EMI લેવલ લીધું હોય ને જોવા દેજો એ કયું ઓકે આ તે લીધું ને મેં આ લીધું આ ક્વેશ્ચન વાળું અને એક આ થર્મોમીટર રેડી થર્મોમીટર હા એનાથી શું થાય થર્મોમીટર ની જેમ ટેમ્પરેચર વધુ હોય છે ને ત્યાં ભૂત હોય છે એટલે મીન્સ કે ભૂત ત્યાં સ્પોન થતું હોય છે આ ઉપર ગયું ને નહીં ઉપર નહીં નીચે ઘટ્યું ને એટલે એનો મતલબ સમજી લેવાનું કે ત્યાં ભૂત સ્પોન થાય કરે હા હા હાલમાં બહાર નીકળ તું તો કહેતો હતો ને આ ભૂત હોય છે ખાલી બહાર ચાલ નીકળો લાયા હું એલા હું જાવ આગળ લાઈટ ક્યાં થાય લાઈટ નથી લીધી ભૂલી ગયો લેતા આ હું આવ્યો ને નો પાવર મેં બેટરી નાખવાની ઓકે ભૂત અત્યારે નથી એમાં આગળ ટોચ આવી ગઈ આવી જાદુ હવે કિસે જવાનું તું હો ક્યાં બાર આવ્યો હાલનું હાલ અંદર અંદર હાલ અંદર અહીંથી જમણી બાજુ હાલ મજા આવે લાયા કેટલું આવે જો નો ફ્યુલ આમાં ફ્યુલ નાખવાનું હા ઓકે 100 માં નો પછી આ ફ્યુઝ નહીં ભરવાનું પાછી એ દરવાજો ખુલ્લો પાછળ તને કીધું કે આ શેનો અવાજ આવે એ જોઈ રહ્યું બહાર જ છે બહાર જ છે હું જોયો ગયો ને કીધું તું ને મેં તને જમણી બાજુ જાય છે એટલે તરત આવશે આવ્યું ને હું આ ક્વેશ્ચન આસ્ક પૂછ્યો ઓય ના એ ક્યાં ચાલુ કરો ઓલો અહીંયા આવશે જો ભૂત નજીક છે ને એટલે EMF લેવલ હલે છે જોયું તે હા મોદે બેઠો હોય એમ તો એ તું શું કરે જાણ હોય હાલો આ બાજુ ભૂત નથી આવ હા ચાલો એક પૂછું પાછું હાથ કરવા કાંડું હાલો એક મેડિકેટ કરી તો ભૂત આવી હું ટોયલેટમાં પૂરા હું ટોયલેટમાં એની મારીનો ટાંગો અહીં હાથમાં ના લે વોકી ટોકી હે ને હેલો આર યુ હેર ના ઉપર આર યુ હેર જો આવ્યું વધે જવાબ છે આવ્યો એમાં જવાબ આવશે તને સામે હું આ રહ્યું એલા શું કરે છે પૂછા તો હું આ રહ્યું અચ્છા ઓકે જો તારે નજીક આવે છે ને એટલે જો અહીંયા મારે આવી વધે છે ભેગું હા EMF લેવલ 5 થઈ ગયું એટલે સમજી લેવાનું ભૂત આપણે હાવ રે બાજુમાં ઓય ઓય યુ આર ફ્રેન્ડલી પછી ભૂત હાવ બાજુમાં આવી જાય ને એટલે આ બંધ કરી લેજો અચ્છા એવું છે ઓકે હા એટલે આના અવાજથી આવે એને ખબર પડી જાય કે આપણે ક્યાં છીએ તો હું ઘડે બોલાવતો તો ત્યારે એની જ જાત ને થર્મોમીટરથી કાંઈ ન થાય ને વસ્તુ ઓય શું થયું આગળ જાઓ હા કામ આવ તો ખરી જમણી સાઈડ ડાબી જમણી સાઈડ ઓકે હાલ હું આવ્યો ઓય આ હું ઓય ફાડ્યું તારા મારી હાલ નીચે જઈ થર્મોમીટર મારા હાથમાં જ છે હા
ખબર નહીં નથી હું થાય પણ જોઉં હું અત્યારે નહીં લા આપણા માટે હાવ ના સાચે કા યાર હું પહેલી વાર જ 10 આ હડી એક મેડિકેટ લઈ લે તું મેડિકેટ નથી હા મેડિકેટ બે મેડિકેટ થી હાલો મારે હાઈસ બઈચા હજી આપણા મેપ ય આપણે નથી અહીંથી એસ્કેપ કરવાનું અહીંથી પાવર ઓન કરી ओके તો हाँ कहीं है नहीं कुछ नहीं है तेरे पास अरे मैप पे एक बार જોઈ લે ઓ યાર સાચું કહું એવું કરો જરાય નથી મળતા તો ઓકે આપણે સ્ટોરેજમાં આવ્યા નીચે આ મેન હોલમાં આપણે સ્પોન થયા તો ઈ જ છે ને એટલે આનું નહીં આપણે જેલ રૂમમાં સ્પોન થયા હતા આ મને મેન રૂમમાં જવાનું કહે છે હું મેઇન રૂમ જો સર્કલ કરેલું હોય ને અને ઉપર આ સર્કલમાં શું છે 5 સેલ્સિયસ એટલે ઉપર આ વાંચું જો હા આપણે વાત EMF લેવલ 5 એટલે તે કીધું ક્લોઝ આવશે ઈ પછી અલ્ટ્રા વાયોલેટ હા યુઝ યુવી ફ્લેશ ટુ ડિટેક્ટ એવિડન્સ ઓકે યુવી લાઇટ જો અહીંથી થાય ક્યાંથી યુવી લાઇટ એટલે ભૂટે ક્યાંક ટચ કર્યો હોય ને ઈ દેખાય ઓકે ઓકે પછી ફ્રીઝિંગ ટેમ્પરેચર ખબર પડી ગઈ અને સ્પિરિટ બોક્સ get the response from spirit box inside a ghost returns hard chance to no કાંઈ નહીં EMF લેવલ 5 અલ્ટ્રા વાયોલેટ ઈ થાય ને એવું થાય ને એટલે ટિક કરવાનું તો ઉપર candle there are chances the candle will blow out when placed room ઓકે હા પછી EMF ઈ લેવલ રૂમમાં આપણે ઈ મૂકવાનું કે ભૂતિયા હોય ને તો એ કેન્ડલ થરી જાય સમજાણું એટલે આપણે ઈ જ જોવા આવ્યા હી કે એને આ ભૂત છે કે નહીં પહેલા કન્ફર્મ કરવા આવ્યા હી એમ ને હા કઈ નક્કી ન કહેવાય ક્યારે હુમલો થાય તો મારા આગળ અત્યારે એક સ્પિરિટ બોક્સ છે મારી પાસે કેન્ડલ હે અને freezing EMF લેવલ હે હા તો એ જ થઈ ગયું એક કેન્ડલ રહી ગયું કેન્ડલ આવી રહી મારી પાસે અને EMF લેવલ તો અલ્ટ્રા વાયોલેટ આ આપણા આગળ ઓલરેડી પડી જ છે હા રેડી હાલો થઈ તો ગયું પહેલા કન્ફર્મ કરવાનું છે ભૂતના હાલ હવે નીકળવાનું હાલો બહુ ફાઇન અહીંથી પેલા કઈ બાજુ જવાનું સીધું બહાર નીકળવાનું ને આપણે બેસમેન્ટ લેવલથી હોલમાં એ મેઇન હોલ એમાં રાઉન્ડ કા એવું પણ મને કેમ ખબર પડશે મારી આજુબાજુમાં ભૂત હે? એ હું ભેગો સ્પિરિટ બોક્સ ચાલુ ના રાખ નથી રાખ્યો પકડજો એ હું અચ્છા અહીંથી ભાગી ગયો ઓકે અહીંયા કઈ છે લખેલું જો હા ઉપર એવિડન્સ સટનલી નહીં ઉપર રીડ ફાઇન્ડ ઓલ ધ એવિડન્સ કમ્પ્લીટ ધ રિચ્યુઅલ ટુ એસ્કેપ રિચ્યુઅલ કરવાનું છે આપણે આમાં હા, એટલે ઓકે હવે હું યુવી લાઇટ ચાલુ કરું અરે ભૂત અહીંયા જ છે જો અહીં સ્પોન થયું જો હા જો જોયું આવી મેં જોયું અહીંયા મારે કેન્ડલ મૂકવાનું મૂકી તે હું કરવાનું શું હતું એવિડન્સ ગોતવાના ઉભર યુવી લાઇટ કર યુવી લાઇટ હાલ કઈ નહીં મેં એ ઉતો તો ઉતા આવતો તો એ પમ્પકિન રેડ સડી ના હતું અચ્છા પહેલેથી નથી એવું તે બંધ કર્યું ઓકે હવે જોવા દેજો એવિડન્સ હવે જેલ રૂમમાં કઈ બીજું કઈ છે ના જેલ રૂમમાં કાંઈ નથી કાઢલે બધા એમાં સેમ જ છે ઓકે કઈ અલગ નથી ને ઓકે હું ઈ જ જોતો હતો હાલો પેલા તું એવિડન્સ જોતો જા ભાઈ તું હો ક્યાં જમણી સાઈડ ને ઓકે દેખાઈ ગયું આ કહીએ આ ફ્યુલ વાળું આ આપણે જોઈ લીધું ઓકે આવા ગોટ જોઈએ હા તો બીજો રૂમ આવી ગયો અંદર હું આ હેલ્મેટ અચ્છા સ્કલ મને તો હેલ્મેટ હે ઓહ હું હે ઓકે એ ઓલું છે અચ્છા દિવાલા જેવી ક્યાં હોત હાલ હવે આ બાજુ આવે ઓકે તું આયા નાઇસ માય ટીમ આમાં શું કરવાનું
આમાં ઓલું એક હેન્ડલ આવશે ને ફિટ કરવાનું છે. ઓકે નાઇસ. તો આપણે બધી વસ્તુ ગોતવાની જ છે બેઠી બેઠી. અને એને પહેલાં આપણે ઓલું જોવાનું છે, આ ખોલવાનું છે. અય ગધેડા શું કરે? બોલ ને પણ અત્યારે ઠોકવાનું મશીન. ઓહો એ રૂમમાં જવાનું. નથી ખુલતું નથી. આમ કઈ રીડ કરતો રીડ. ચાલ હું કરું છું રીડ. Some say we are just test subjects, part of the experiment to see if humans can detect signs of the paranormal activity under terrifying conditions. Okay. કોક માણાને એક્સપેરિમેન્ટ કરવાનું આવ્યું હતું કે અરે આ ભૂત આવ્યું હું બેહવાથી થયા બચી ગઈ. ઓકે હું EMF લેવલ જોઉં. EMF લેવલ 5 નથી થતું એટલે એ કેન્સલ કરો. ઓકે એટલે સમજી ગયો. અમુક રે ને પેરાનોર્મલ એક્ટિવિટીઝ એટલે આ ટેસ્ટ સબ્જેક્ટ છે, હા પણ આપણે પેરાનોર્મલ એક્ટિવિટીઝ જોવાની છે મેઇન. ટૂંકમાં મેઇન ભૂત હોય ને એના EMF લેવલ 5 આવશે. હા આવી ગયું. 5 ની માથે આવી ગયું. હા તો હવે ટીક માર્ક કરીએ. હાલ 5 ની માથે. બસ રેડી. વાહ આવી ગયું. હાલ આનું કામ પૂરું મારું. નાઇસ. તો એ રખાય તો ખરી કા ખબર પડે ભૂત આવે તો. હા રખાય તો ખરી જ ને. હવે મોમબત્તીનું શું કરવાનું? મોમબત્તી ઠરી જાય. હા તો અહીંયા જ રાખજો. ઉપર EMF લેવલ 5 કેમ હતું? ઠરી જાય મોમબત્તી. અહીં રાખવાની રાખવાનું નહીં હોય એ તારા હાથમાં જઈશે પણ ઠરી જાય. એવું હોય. હા હાલ તો મોમબત્તી લઈને હવે મારે ટેમ્પરેચર વાળું કરવાનું. કોણ જાણે કેમ કરીશું? રામ ભરોસે. એ નથી ખુલતું. હવે બીજી સાઈડ જાય આપણે. આ સામેનો દરવાજો બાકી રહી ગયો. ના એ ખુલતો નથી. ચાવી જોઈએ એના માટે. આ શું છે? એટલે નહોતો ખુલતો. મેં કેટલી વાર ટ્રાય કરી યાર. ઓય ઓય શું થયું? ધુવાડા. તું આસા આ સાઈડ હો ને. ઓય ઓય આમાં ના જતો. કેમ હું થયું? તારી હેલ્થ જાય. અચ્છા એવું પોઈઝનસ ગેસ છે ને. ઓય નથી જવા નથી દેતા જો. ઓય ભૂત આવ્યું. આપણે જોઈએ તો કઈ ફરક નહીં પડતો. રાડે નજીકમાં હતું પણ મારામાં કાંઈ થયું નથી. હોલ્ડ ટુ ઇન્સ્પેક્ટ. ઓકે કઈ નહીં. ધક્કો મારું. આ ભાગવાનો રસ્તો ટેમ્પરેચર ડ્રોપ નથી થતું હોય. શું હાલે નશા? ડ્રોપ નથી થતું. 5 આવવું જોઈએ કાં તો નીચે 5 આવવું જોઈએ. યુ આર ફ્રેન્ડલી. આમાં જવાબ આવે તો યુ કાન ફકિંગ નોટ. જવાબ આવે તો જવાબ આવશે જ મને. હુ આર યુ? ઓકે આર યુ હિયર કરી છે ને એટલે ફોની માથે જાય હો આરામથી. એવું હા એટલે છે ખરા. હવે પેલા આપણે ચેક કરી લઈએ. આ ઓલો રૂમ હે જો ખોલતો નતો ને. તું હો કે સાહેબ યાર આમાં એક તો નાનકડે એમથી ફ્લેશ લાઇટ ટાઈપ કે દેખાતી નથી યાર મને. અંધા હો ચુકા હે દોસ્તો. બ્લુ લાઈટ કરીને જોતો. હા લાઇટ નક્કી ચાવીના ઢગલા. એ ચાવી લેવાય છે લગભગ. ક્યાં આ હું લાઇટ કરવાની છે. ઓકે ઓહો થેન્ક ગોડ. કહીએ હવે ઠેઠ આપણને એ મેં આમાં સ્વિચ હતી મેં આજ જોઈ. પેલા જોઈ લે યાર હરખું તરત. અચ્છા બે સાઈડ થી સેમ નીકળી છે. અહીંયા સ્વિચ આ સીઝર છે એટલે જો સીઝર છે જો લોહી લોહા ને સીઝર.
હવે હું પહેલા એ પકડે હાથમાં હવે રેડી બાર આપણે લાઈટ ચાલુ કરતા રહ્યો હાચે કે યાર બહુ બીક લાગે ક્યાં હવે તું હો રાઉન્ડ છે નું હે ઓકે તો અહીંયા હો ને એ તો નથી સમજાતું હવે એક કામ કરીએ આપણે પહેલાં બધી જગ્યાએ લાઇટું ગોતી હું ઠોકાણી એ લાઇટું બંધ થઈ ભૂત નથી ઉપાધિ કર ના એટલે એટલી ખબર પડી પરમાનન્ટ નથી ચાલુ રહેતી લાઇટો આ ગેસનો બાટલો લાઈટ ટ્રીપ મારી ટ્રીપ એટલે લોડ પડે ઓકે અહીંથી આમ જવાનું આ ચકેડું આપણે કંઈક કરવાનું એટલે મેપ કર હા મિસિંગ વાલ એટલે આપણને વસ્તુ એક તો નથી મળતી હોય જોઈએ દરવાજો ખોલ્યો ના નથી ખોલ્યો આ બીજી હટી તારે મેન્શન થઈ ગયું કે બાકી એમ હટીવાળું મારા નથી ને આ સ્ટ્રેચર્સ છે ઓકે ઓ માય ગોડ ટ્યુબલાઇટ નીચે ઓકે આપણે જમણી બાજુ બધું જોઈ લીધું હે ઉપર મને પહેલાં લાઇટ ચાલુ કરો મારી ફાટે હવે રેડી આ ઘડી ઘડી ઉભા ગેસ નહીં અહીંયા નથી વસ્તુ ગોતતું યાર આ નથી ખુલતું એક તો અલ્ટ્રા વાયોલેટમાં કાંઈ નથી દેખાતું બ્લો આઉટ કેન્ડલ ઓકે મને જોવા દેજો હવે સ્પિરિટ બોક્સ વાળો જ નથી ભૂત તમારે 5 લગી નથી જાતી રેડી હા તારે એ કરવાની છે ને કેન્ડલ વાળું એમ નહીં થાય આ તો હોય ગઈ હોય તે ફૂંકમાં જ ઓલો હોય ગયું આ બાજુ જવાનું કી સાઈડ આ બાજુ જમણી બાજુ બધું જોઈ લીધું કી સાઈડ તું હોય હું પાછો ટોયલેટમાં આવ્યો એમાં એવું છે કે લાઈટ ચાલુ કરીને ત્યાં આવે એવું હોય છે ના લગભગ એવું નહીં હોય હવે તું હો સા દેખાઈ ગયો તું પાછા આપણે આવી ગયા એમાં અહીંયા પાણીનો અવાજ આવે પાણીનો ને ભૂતનો અવાજ આવે ઓય કંઈક મળ્યું ઓય આ કાંઈ શું છે આ ફોટો એક ફોટો મળ્યો ભૂતનો ઓકે પેલો પાછળ કંઈક લખેલું છે હા પાછળ કેટલું સબ્જેક્ટ 00 અને સબ્જેક્ટ 35 આ છે Okay. કોડ ને 035 યાદ રાખજો નહીં સબ્જેક્ટ નંબર 35 ઓકે આપણે લાઈટ ચાલુ કરીને એક પ્રોગ્રામ હતો તને કહેતો થઈ તો નહીં પેલા લાઈટ ખોલતા જાય યાર ઊભા આ પેલા હજી થોડુંક સર્ચ માર્યું યાર હજી કંઈક મળશે તો ખરી આપણને આમ હાઈટકું જડ્યું હજી એક ફોટો મળ્યો મહિલો આ ઓલું 035 હતું આ કેટલો હે 038 ઓકે નાઇસ વન રાઈટ હોકી અહીંયા વાલ નાખવાના કેટલા વાલ આ તો પાછો એક લેટર આવ્યું ઓય વાલ ગોતીને નાખવાના એટલે આપણે ગેસની આરપાર જઈ શકીએ સમજો તું હો ક્યાં હું તને તો પૂછું આઈ રહ્યો વાલ મળી ગયો આવતો રાત મળી ગયા હા ઓકે મારા જમણી સાઈડ જવાનું ક્યાં આ રહ્યો થઈ ગયું ઓ પેલા હું જોઈ લો સારો જ ફોટો લાગે વાત ઓકે નાઇસ વન હવે અહીંયા આપણે એક્સપ્લોર થોડુંક પણ આ કંઈક રહેશે તો ખરી ને આ બીજો વાલ હમ અને કઈ આ શું છે ફ્યુલ હાલ ફ્યુલ મળી ગયું મને મને સ્કલ મળે એની માસીને કાંઈ નથી મળતું યાર મને. હવે ફ્યુલ ક્યાં નાખવાનું ખબર હે ને હાલ માર ભેગો હા કઈ ક્યાં લખેલું હમ એ મેં વાંચી છે કાંઈ તો ભૂત છે આટલામાં
તો એ હાથમાં ટેમ્પરેચર રાખ્યું હતું તોય નહોતું તને મળ્યું ના પાડી હતી રેવા દે ટેમ્પરેચર 3 હેલ્કી લઈને રખડતો ઓય આવું જનરેટર ના ચાલુ તો થી પેટ્રોલ નાખવાનું આ પેલા મારી વસ્તુ લેવા દે અરે જનરેટર એક્ટિવ રહે છે એનો ટાઈમ બતાવે 1 મિનિટ સુધી હા એટલે આને કરવાનું છે ગોતવાની વસ્તુ લગભગ એ છે અહીંયા તો કાંઈ નહોતું કોને ક્યાં શું કરવા અચ્છા તારે ઈએમઆઈ ફાળું થઈ ગયું ઓલરેડી નહીં તો હું તે શું લીધું હે મને બોલાવ્યો તો ના મીંદડી બોલે મીંદડી તો બોલે જનરેટર હજી ચાલુ જનરેટર હજી ચાલુ છે 1 મિનિટ કહેવાનું હજો એકમાં પાવર થઈ ગયો નો પાવર ઓકે એકનું જ કરવાનું હવે બીજો વાલ ગોતવાનો ઓકે આપણે કયો એરિયો નૈલા બેહી જા નૈલા મારી પાસે મારા આગળ આવ્યું પાછું નૈલા મારી પાસે કંઈક બોલે છે નાનો કરતો ક્યાં હો બધું બીજી વાર નથી મને એક ને એક જોડે તારે બે વાર હે ટાઈમ નથી કે એલા હાચે કા બહુ બોલી હો ડેન્જર પછી ગમે બેહી જ જાસ તારી આઈટમ ઉપાડ હવે આવ્યો તો ક્યાંથી ખબર જ ન પડી મને હું તો મને લાઈટ લગભગ જેવો થઈ હું નીચે બેસી ગયો હા જો મારામાં જો એ આવ્યો ને એટલે જો ટેમ્પરેચર નીચું આવી ગયું તો હવે જો ઊંચું જાય છે હે હા એ આવ્યો ને એટલે જોયું ટેમ્પરેચર નીચું આવી ગયું એવું એટલે ટેમ્પરેચર હે હવે બીજો વાલ ક્યાં જશે એટલે એ જ ગોતું છું યાર અહીંયા વાલ બંધ થઈ ગયો ને તો વાય ઓલું બંધ થઈ ગયું હશે ને હાલ તો અહીંયા હાલ તો મારે ભેગો હાલ આવ્યું વાહ આમ કમિંગ આમ રાઈટ અહીંયા શું કરવા અહીંયા શું હું તારી વાહ આવ્યો આપણે સીધા આવ્યા બરોબર ઠીક ના હવે ઉભો રહે પેલા મેપમાં જોવું ऐसे બહાર નીકળવાનું હવે બરાબર આપણે એક જો આ પૂરું કર્યું જો દેખાય હા એ તો કહું ચકડા પૂરા કરવાના હાલો એક તો પૂરું અડધું પતે માંડ પૂરું પોણું થાય ત્યાં તો બગડી જાય બધું તો અહીં હું હવે એક કામ કરીએ આપણે આ ગાર્ડ રૂમમાં જાય હોય સીધું જવાનું પછી લેફ્ટ સાઈડ ઓકે ખોલતું જ જવાનું લેફ્ટ ઓકે લેફ્ટ આખું લેફ્ટ સાઈડ જ છે ઓકે સમજી ગયો ભાગો લેફ્ટ આ સાઈડ જ છે બધું ટોયલેટ નહીં આ જનરેટર આવી ગયું આ બીજું જનરેટર હા આ બીજું જનરેટર હોય આપણે આનું તો કર્યું ઓલું નાખી તો દેવાનું આ સાઈડ હાલ અહીંયા કંઈ નથી ને ઓકે પેલા લાઈટ ચાલુ કરવી ગોતજો કંઈ મળે એવું હોય તો બાકી લેફ્ટ સાઈડ જ જવાનું લેફ્ટ હે ને હવે સાચું આવ્યું આ બધું કઈ બાજુ જવાનું હું કે ગયો તો ખરા મારી પાસે ફ્યુલ હજી પડ્યું છે હું એમ કહું પડ્યું હે જનરેટરમાં કઈ નખાયું નતું ચાલતું તારે જનરેટરમાં નહોતું નાખ્યું
ખબર હાલ તો વાહ કી રૂમમાં તો આપણે આવી ગયા છે ઓપા આ પેલા મને બંધ કરવા દે નહીલા મને રિવાઈ દેવા આવજે તું મરી ગયો ઓકે દેખાઈ ગયો બાથરૂમમાં ભૂતાવી થઈ ગયું. આવજો જલ્દી આવ્યો આઈ એમ કમિંગ બાથરૂમમાં દીધી હો તમે બાકી પટશે તારી પાસે બાથરૂમ કેટલું છે? બે જ છે? હા, બે જ છે. બે પાસે હતું. ફ્યુલ હે ને ઓલા જનરેટર રૂમમાં હા. હવે કાંઈ નથી ના આવી ગયું બધું ઓકે અહીંથી સીધું રાઈટ જાય ને સીધું જનરેટરમાં તો ઓકે આનો વાલ જ આનો વાલવાળો ટાસ્ક છે આપણે વાલય ગોતવાનું છે હવે આમાં ફ્યુલ નાખવાનું હતું અને ઓલું ચાલુ હા, કરવાનું ઓલું એમ જ થઈ ગયું હતું. હા જનરેટર ફિલ્ડ ઓકે હાલ ચાલુ તો થઈ ગયું જોજે ઓલી બાજુનું ચાલુ કરતો જલ્દી કી બાજુ ઓલી બાજુનું હે કે બીજું જનરેટર યાર ઓકે ભૂત આવ્યું બે એક જગ્યાએ છે જોઈ કોનો મારો છે રિવાઈ દે રિવાઈ દે હા જલ્દી ઓલા ચાલુ નથી થતા ઓલા વચ્ચે જાનું ને હાલ વૈચે જા હાલ આમ રે ને પણ આમ રે હાલ બે હાલા મિસિંગ બટન 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 બંધ મને કેન્ડલ લેવા દે ભાઈ હાલો રેડી લેવું જ નથી ના થર્મો નીચે યાર ગોતવાનું કે હે પણ ક્લિયર આ વાળું પેલા વસ્તુ પડી ક્યાંય છે હું તો એ વિચારું યાર બરાબર બે વાર સ્પીચ નંબર નથી બે વાર નયન નથી આ રૂમમાં કાંઈ હતું નહીં જનરેટર રૂમ જોઈ લીધું મેં સ્ટાફ રૂમ આપણે જોતા આવ્યા હા લગભગ ક્યાં હશે માથું આપણે 3 મિશન કરવાના છે એમાંથી એક મિશન થઈ ગયું છે 2 મિશન કરવાના છે હવે એક બટન ગોતવાનું છે અને કાંઈનો ઓલો બોઇલર માટેનો ઓલો વાલ્વ હતો ને એ ગોતવાનો છે વાલ ગોતશે એટલે બટન કરશે લગભગ એ વાલ થાય. હે ક્યાં અને હું આ બધું જોતા આવ્યો હું યાર આ સાવર રૂમ ને એ બે તો એ પાછો બીજી વાર જોવા જાવ તો જો હા કેમ કે એટલામાં હશે ખરા કંઈ કાંઈક તો છે લા ઉપર ઓલે જાર્યું હોય ને એમાં તો ઈ બાજુ જાઉં જમણી બાજુ જાઉં અચ્છા એવું કરવું છે અલગ અલગ બરોબર છે એટલે એરિયા કવર થાય મારી સાઈડ ભૂત આવ્યું મારી બાજુ હે મારી સાઈડ એ છે મારી બાજુ લબક ચબક થયું હે હાલ તારી બાજુ જ છે મારે આવું જોઈએ ક્યાં મયરો હોય કે જલ્દી ઓલા વાંચ હું હેલો જ નહોતો અહીંયાથી એલા ગોતે હે કેમ એ નથી સમજાતું યાર નહીં લે એક જ હતી હા હવે છેલ્લી માગરે છેલ્લી આમાં હે તે થયું જો મને લાગે છે હવે મારે જ હા તારી મીડી પૂરી થઈ લાઇટ અહીં કંઈક ચાલુ કરવું હોય તો પણ અહીં કાંઈ હે નહીં ખરો કે દર વખતે એક જગ્યાએ કાંટ હોય છે આપણા તો કાર્યો જગ્યા ક્યાં જવાનું હવે ઓકે જવાનું અહીંથી પેલા ટોયલેટ ચેક કરી લે કરો હું પેલા આઈટમ ગોતું યાર હા ભલે તો અહીંયા આવી ગયું ઓકે તો એક કરે
कुछ होगा तो सही, कुछ ना कुछ तो होगा इधर पे। મહિલા क्या मयूर हूँ मयूर મોટી ફરી ગઈ ठरी गई એનો મતલબ હું છે ક્યાં મયરો હોય તો કે મયુર નથી બચી ગયો હું એવું થોડા ખારું થાય કેમ કરતા ભાઈ છો મને ન પૂછતો હું બચી ગયો હું અત્યારે કેવો છે તાઈ હંગલ નહીં ગયો એ આવી રીતના બંધ તો કરમાં કમ સે કમ ખાનવાના મશીન હગવો ત્યાં વસ્તુ મળતી હોય ને એટલે ગોતતો જાતો એટલે બધું હા થઈ હતી સારું કર્યું મોટા મોટું કામ એ શું કર્યું પેલા થોડીક પછી આવી હતી જોજે ખરે અંદર કર તું ક્યાં મારી પાસે આવ્યો એલા એ આજે એક રૂમ સેફ લાગે સાચી બધા અને આ પાછો ડ્રોવર ને હું કાંઈ નથી ખુલતું હોય અરે ના ના જો ચકેલું દેખાણું કર ના ના આ મારું જ હતું પાછું ચકેડા વાળ્યું નથી હો ન કરે એમાં ખબર પડી જાય બહુ મોટી ગેમ હેલ્યું આ વાળી તોય આપણે ખાલી એક જ કરીએ ગયા બટન એલા હું કરસ પણ હવે જો આ યુવી લાઇટથી નિશાન જો છો આટલું જ મેપ છે હોય ખાલી એવું નહીં ને ઓલો વાલ કાઢીને ઓમાં નાખવાનો હશે હા લગભગ એ છે હોય જાઓ કી સાઈડ હતો પણ ખાલી હું આ યુવી લાઇટથી ગોતું હો ક્યાં તું હોલવે ઓકે હોલવે હું ફ્યુલ પડ્યું નહીં તો લે I am coming on hallway. I don't know. હાલ શું થયું નીકળ્યા લઈ લીધું વાલ ઉપર વાલ લેવાનું હાલ આવી ગયો આવી ગયો હા એલા મરો કેતો તને તને એવું જ હશે હવે મરો તો મને બચાવજો તારી પાસે હે ને હા તું ના મરતો તું ગાનના વાત દઈને બે હું તારી વાય હવે સીધું જઈને આ આવડા કરવા હા હા ઈ જ પછી આપણે ઓલો ખુલી જાય ઓલી સાઈડ નો હાલા સાઈડ આ સાઈડ ઓલો નતો ઓલો ભરેલો હતો તો થોડો સ્મોક થી આ બાજુ આની અંદર હતો ને કદાચ આઈ રહ્યું આ બટન હે હાલ આમાં અહીં છે બટન જોતો અહીંયા કેક જ હોવું જોઈએ હાલ તારી મેડિકિટનો મેળ થઈ ગયો કાંઈ બટન હે ક્યાં અહીંયા अच्छा मली गया तो મળી ગયું બટન हाँ वो तो हूँ कुछ मिल जाए कुछ ना कुछ मिल जाए यार बटन है आटला में थियरी प्रमाण सावर नहीं ना तो हाँ सावर एरिया है खूणा खाचा में जोजो जो कि हाँ एवी जगह न राखे कोई पण आ गेम वाला एक કોણા ગમે રાખી દે હશે ક્યાં એલા મગજ મિસ નથી થતું ને તો યાર આપણે કેટલી વાર રખડી લીધું આ જગ્યાએ છે બે બાજુનો મિશન થઈ ગયો કમ્પ્લીટ કાંઈ હાઈ થઈ ગયું નહીં થઈ ગયું ભાઈ બટન હાઈ થયું હવે હવે જશે આપણે કોણ ના ના કુંડી કુંડી લગા દે સુનિયા એની માસીના સ્નેપ
એ તો હવે આપણે કરશું હું. હજી ભૂત ન થાય ભૂત ઓલી બાજુ આ સેટ ચાલુ કર્યું હતું. લાઈટ કે આ ભૂત આવી બા. આપણે મેં લાઈટ ચાલુ કરી છે. એક કામ કરું તો લાઈટ નહીં બતા અચ્છા ઉપર ઓલે ધાડ અવાજ આવે ને એટલે ભાગવાનું. એ ભૂતનો અવાજ મને અમથો અવાજ થોઈક હવે ઉપર હવે આપણે ચોથી વાર રીવાઈ ગયો રિચ્યુઅલ. ઓકે અહીંયા રિચ્યુઅલ છે. જો તો ખરા. અચ્છા અહીંયા કેન્ડલ રાખવાની. હા ઓકે હવે બરોબર આપણે કેટલી બરોબર મને પાછું કરવા છે. આ મેં ઉતારી. હવે 1 2 3 મને કાંઈ નથી દેખાતું. અચ્છા હા. ઓહો એક બાકી એક ક્યાં તો ખોટી જગ્યાએ થઈ ગઈ. ઉપર મને વચ્ચે કરવા દે. હાલ રિચ્યુઅલ નો ઓપ્શન આવે. થઈ ગઈ બધી. તને કહેતો હતો ભૂત રિસ્પોન્ડ કરવાનું હતું. અચ્છા એવું મને તો ભગાડવાનું હતું. બટન જોયું હા એટલે મળી ગયું. હા હું એ બટન નથી ભાઈ. અંધારો તું કંઈક નાખીને હા રેડી હાલ જાજે. બટન આગળ જ હવે તારે જવાનું. હા થવા આવ્યું હા આપણે. મને મળવા દે એટલે હું તને જોઉં. એલા કેવું થયું યાર. આવીને મને પકડ્યું. ફોન તું ગયો ભૂતે ભાગ છે. ત્યાં જાવ જરૂરી હતી તારે. પછી હાલ હું તને જોઉં. નૈલા જોજો મને ભાઈ. હા ત્યાં જનરેટર હાલ રેડી. અહીંયા વચ્ચે તો કયું નથી અત્યારે. હું જોઉં તને. હા ઉભો રહેજો. હા આપણે ખાલી વચ્ચેનું જ છે. હા વચ્ચે વાળું છેલ્લું જ છે. હા હવે જોજે. હા એ ડોરે હતું. બચી ગયો યાર તું પછી. હા એટલે હમણાં તારી અહીંથી આમ નીકળ્યો. રહેજે તું ત્યાં જ. ઉભો રહે. થઈ ગયું તારું. આ જનરેટર હે. હા જનરેટર આવ્યું સેફ. તે સેફ ઓપન કર્યું. હવે શું થયું? ઉપર શું કર્યું? હજી કંઈક રહી ગયું હોય અહીંયા. ગેમ પૂરી ના નથી થઈ. તો અહીંયા શું બાકી છે જોજે. હવે હું ચાવી છે. હાઈસ થઈ ગયું. હવે તું એકવાર ઓલો હું કહે ને. હવે મારે વાં સીડી ઉતરીને જવાનું. હા તાળું બસ ખોલવાનું. ખાલી સ્ટોરેજ લગી જ જવાનું. તારે અહીંથી આમ સીધું પકડવાનો રસ્તો એલિવેટર વાળો. આ એસ્કેપ મારા વિડિયો મૂકવાની જરૂર છે. હા જો તો ખરી કેટલા મિનિટનો. પેલા 40 મિનિટ 50 મિનિટ બાકી ભાઈ. હું કેમ જઈશ? એ હવે હું એકવાર જોઈ લઉં. એકવાર મારો આડે રસ્તે કોઈ ના આવે. હાલ તું આ નીકળ. હું વાય સીધું જ જવાનું હોય. ભૂત થઈ છે એટલા વાર. હા તું પાછળ આવ. હા સીધું જ જવાનું. હા સીધું જ. હા એ જ રૂમમાં. હા હવે બોલ જો. નાઈસ બસ નીકળ અંદર. હવે આ સ્લીવર દબાવ. બસ રેડી. હા હું બચ્યો. હવે
જીતી ગયા લગભગ જીતી ગયા આપણે. ના ના ઉભો રે શું થાય હા એ જો અરે તારામાં તો જો કોઈ મસ્ત નથી. અચ્છા હું ભૂત છું એટલે મારે નાઇટ વિઝન આવી ગયું જો આવે શું થાય લા જીતી ગયા ઓહો એની જ પહેલી મેચ પતાવી આપણે રીતસરની. ઈ તો માઈ ગયું હા આ શું છે અવાજ કેવો આવે નહીં છે પહેલી મારી વાર 20 ની escape. 40 હા. મિનિટ ભાઈ સાહેબ આ પેલો મેપ થયો એ બોલે પહેલો મેપ ઈ પાછો અઘરો પાછો કમ્પ્લીટ થયો યાર પહેલી વાર કયા બનાવ્યો તો મને